નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ ગણિત એમાં આપણે પ્રથમ અને બીજા વિડીયોમાં જોયું તેનાથી એક સ્ટેપ આગળ જઈએ તો સ્વાધ્યાય 1.1 એક્ઝામ્પલ 5 ગણના બધા જ ઘટકો લખો. ગણ એ બરાબર એક્સ કે જો એક્સ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાના ગણમાં કઈ સંખ્યાઓ આવશે? 1, 3, 5, 7 એમ. એને ઇંગ્લિશમાં ઓડ નંબર પણ કહેવામાં આવે છે, એટલે કે એનો સંકેત આપણે આ રીતે પણ દર્શાવી શકીશું. એનાથી આગળ બીજો પ્રશ્ન સમજીએ તો ગણ બી બરાબર એક્સ કે જો એક્સ એ પૂર્ણાંક છે -1/2 x (9/2). તો આની સમજ કેળવવી હોય તો મિત્રો સમયરેખા ખ્યાલ હોવો જોઈએ. સમયરેખાની અંદર -1 પહેલાં 1/2 કરીએ તો 0.5 આવશે. એનું ચિહ્ન કેવું છે મિત્રો? માઇનસ. 9/2 કરીશું તો 4.5 આવશે. હવે આપણને વચ્ચે શું કીધું? પૂર્ણાંક સંખ્યાઓ. તો અહીંયા પ્રથમ સંખ્યા વિચારીએ તો 0, પછીની સંખ્યા 1, 2, 3, 4 અને 4.5 એમાં આવશે. હવે આપણને પૂર્ણાંક સંખ્યાઓ લેવાની, તો આપણને આગળમાંથી પૂર્ણાંક સંખ્યાઓ કઈ મળશે મિત્રો? તો ગણ બી બરાબર 0, 1, 2, 3 અને 4. એનાથી આગળ ઉદાહરણ જોઈએ તો ત્રીજું, એવો એક્સ કે જો એક્સ બિલોંગ્સ ટુ ઝેડ એટલે કે પૂર્ણાંક સંખ્યા છે અને x² <= 4. એક્સ ક્યાંથી પસંદ કરવાનો છે મિત્રો? ઝેડમાંથી. તો એક્સની કિંમત આપણે કેવી સ્વીકારી શકીએ? તો અનંત તરફથી સમજીએ તો -3, -2, -1, 0, 1, 2, 3 એમ અનંત સુધી જશે. હવે આપણને કઈ અસમતા આપી છે? x². તો આ બધી જ સંખ્યાઓનો જો વર્ગ કરીએ તો શું જવાબ મળશે મિત્રો? -3 નો વર્ગ 9 થઈ જશે. -2 નો વર્ગ 4, -1 નો વર્ગ 1, 0 નો વર્ગ 0, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9. એમ આપણને અસમતા શું આપી છે કે x² <4. આ x² એ 4 અને 4 થી નાના થવા જોઈએ તેવા x લખો. એટલે કે c બરાબર કઈ સંખ્યા ગણ આવશે મિત્રો? તો આમાંથી 4, તો 4 એટલે કે -2, -1, 0, 1 અને 2 આટલી જ સંખ્યાઓ આ અસમતાનું પાલન કરે છે. એનાથી આગળ જઈએ તો મિત્રો ચોથો પ્રશ્ન લોયલ. તો એ તો આપણે અગાઉ મેથેમેટિક્સ જોડે એમ શીખી ગયા, એટલે હોમવર્ક થશે મિત્રો. પાંચમો પ્રશ્ન, એક્સ કે જો એક્સ એ વર્ષના 31 દિવસ ન હોય તે માસ. એટલે કે તો તમને આવડી શકે કે વર્ષમાં 31 દિવસ ન હોય તે માસ. તો એ તો તમે વિદ્યાર્થી મિત્રો જાણતા છો, એટલે એ પ્રશ્ન પણ આપણે શું આપી દઈશું? હોમવર્ક. હવે એનાથી આગળ મિત્રો છઠ્ઠો પ્રશ્ન. તો છઠ્ઠા પ્રશ્નની શું સમજ આપી છે આપણને? તો છઠ્ઠા પ્રશ્નની અંદર એક્સ કે જો એક્સ એ અંગ્રેજી મૂળાક્ષરોમાં કે પહેલાના વ્યંજન. તો પહેલા આપણે કે પહેલાના અંગ્રેજી મૂળાક્ષરો લખી દઈએ તો A, B, C, D, E, F, G, H, I, J. કે પહેલાના એટલે કેનો સમાવેશ થશે નહીં. હવે એમાં વ્યંજન કીધા છે, તો આપણે સ્વર શું કરી દઈશું? બાદ કરી દઈશું. કયા સ્વરો છે? A, E, I. અને હવે આ ગણને લખવો હોય તો ગણ F બરાબર
એવા એક્સ એ આમાંથી પસંદ કરીએ તો બી સી ડી એફ જી એચ અને જી. હવે એનાથી આગળ મિત્રો છઠ્ઠો પ્રશ્ન. છઠ્ઠા પ્રશ્નની તમે બુકમાં રકમ સમજશો તો પહેલાં યાદીની રીત આપી છે અને પછી ગુણધર્મની રીતના પ્રશ્નો આપ્યા છે. તો તમને અગાઉ સમજાવ્યું એ પ્રમાણે ગુણધર્મની રીતમાંથી હંમેશા યાદીની રીત બને, પરંતુ યાદીની રીતમાંથી ગુણધર્મ બને નહીં. તો આપણે પહેલો જ ગુણધર્મ શું લખ્યું છે મિત્રો, એનો અભ્યાસ કરો તો એક્સ કે જો એક્સ એ અવિભાજ્ય સંખ્યા છે અને 6 નો અવયવ છે. એના એ જ પ્રશ્ન સી વાંચો તો એમાં અર્થઘટન કેટલું ફરક પડે છે. એક્સ એ પ્રાકૃતિક સંખ્યા છે અને 6 નો અવયવ છે. તો એક્સ એ પ્રાકૃતિક સંખ્યા છે અને 6 નો અવયવ છે. તો પ્રાકૃતિક સંખ્યા અને 6 ના અવયવ કયા થશે મિત્રો? 1 2 3 4 5 એમ 6 ના અવયવ વિચારીએ તો 1 2 3 અને 6. તો આની અંદરનું અર્થઘટન કયું આવશે મિત્રો? સી આવશે. બીજું 2 અને 3. તો પહેલો પ્રશ્ન વાંચો તો એક્સ એ અવિભાજ્ય છે અને 6 ના અવયવ. તો આ 6 ના અવયવ થશે અને એમાંથી અવિભાજ્ય સંખ્યા 2 અને 3. તો આ કયો ઓપ્શન હતો મિત્રો? એ. બીજું આગળ તો અહીંયા ગુણધર્મની રીતમાં જોઈએ તો મેથેમેટિક્સ કે ડી વિભાગ મળતો આવશે. બીજું હવે લાસ્ટ બચ્યું તે જોઈએ તો એક્સ એ 10 કરતાં નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. 10 કરતાં નાની અને અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. તો અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા આપણે અહીંયા શીખી ગયા 1 3 5 7 9. તો આની અંદર કયો ઓપ્શન આવશે મિત્રો? બી. આગળ હવે જોઈએ તો વ્યાખ્યા આપો ખાલી ગણ. તો તમે અગાઉના ધોરણમાં વ્યાખ્યા આવી જ ગઈ છે મિત્રો. જે ગણમાં એક પણ સભ્ય ન હોય તેવા ગણને ખાલી ગણ કહે છે. તો ખાલી ગણનો સંકેત ફાઈ પણ કહે છે અથવા સગડિયા કૌંસની અંદર કોઈ ઘટક લખવામાં આવતો નથી. તો આપણે ખાલી ગણના કેટલાક ઉદાહરણો સમજશું મિત્રો. ગણ એ બરાબર એક્સ કે જો એક્સ બિલોંગ્સ ટુ n 1 લેસ ધેન એક્સ લેસ ધેન 2. એટલે કે સંખ્યા રેખા પર અર્થઘટન શું કહેવા માંગે છે? 1 અને 2 વચ્ચે આવતી પ્રાકૃતિક સંખ્યા ગણ. તો આની અંદર મિત્રો કોઈ સભ્ય આવી શકે નહીં n માટેનો. તો આ ગણને કેવો ગણ કહીશું? ખાલી ગણ મિત્રો. બીજું ઉદાહરણ સમજીએ તો બી બરાબર એક્સ કે જો x² + 4 બરાબર 0 એક્સ બિલોંગ્સ ટુ n. આનો ઉકેલ મેળવવા જઈએ તો x² બરાબર 4 ને પેલી બાજુ લઈ જઈએ તો -4. આપણે જાણીએ છીએ કે અહીંયા કોઈ પણ કિંમત મૂકીએ તો તેનો વર્ગ ઋણ થશે નહીં n ની અંદરની કિંમતો. તો આની અંદર પણ કોઈ કિંમતનો સમાવેશ x તરીકે કરી શકીશું નહીં. તો બી પણ ગણ કેવો થશે મિત્રો? ખાલી ગણ. એનાથી આગળ હજી ઉદાહરણ સમજીએ તો x બરાબર કે જો x² બરાબર 4. x કેવી પસંદ કરવાની છે? અયુગ્મ. તો અહીંયા આપણે x² ની કિંમત આવી શકે 2 આવી શકે અને -2 પણ આવી શકે. પરંતુ આપણને x કેવો પસંદ કરવાનો કીધો છે? અયુગ્મ. અને 2 અને -2 કેવા છે? યુગ્મ. તો આ ગણની અંદર પણ કોઈ ઘટક આવી શકશે નહીં. એટલે આ પણ ખાલી ગણનું ઉદાહરણ થશે.
આગળની વ્યાખ્યા જોઈએ તો મિત્રો શાંત ગણ. તો શાંત ગણ એટલે કે જે ગણના સભ્યોની સંખ્યા ગણી શકાય તે ગણને શાંત ગણ કહે છે. તેના આપણે કેટલાક વ્યવહારિક ઉદાહરણો જોઈએ તો ડી બરાબર એક્સ કે જ્યાં એક્સ એ અઠવાડિયાના દિવસો, તો અઠવાડિયાના કેટલા દિવસો આવશે મિત્રો? 7 દિવસો. તો આપણે એ 7 દિવસો ગણી શકીએ તો આ ગણને કેવો ગણ કહીશું? શાંત ગણ. સોમ, મંગળ એમ. છેલ્લો દાખલા તરીકે સમજીએ તો રવિવાર, કેટલા? 7 દિવસો આવી જશે. એનાથી હજી આગળ સમજીએ તો મિત્રો ઈ બરાબર એક્સ કે જ્યાં એક્સ સ્ક્વેર માઇનસ 4 બરાબર 0, એક્સ બિલોંગ્સ ટુ ઝેડ. તો અહીંયા એનો ઉકેલ શોધવા જઈએ તો એક્સ સ્ક્વેરના અવયવ કયા પડશે? એક્સ માઇનસ 2 અને એક્સ પ્લસ 2 બરાબર 0. એટલે કે એક્સની કિંમત એક્સ માઇનસ 2 બરાબર 0 અથવા એક્સ પ્લસ 2 બરાબર 0, એટલે કે એક્સની કિંમત 2 પણ આવે અને માઇનસ પણ 2 આવે. ક્યાંથી પસંદ કરવાના છે? ઝેડમાંથી. તો બંનેનો સમાવેશ થાય છે. તો ગણ ઈ બરાબર -2 અને 2. તો આના સભ્યો કેવા થશે મિત્રો? ગણી શકાશે. તો આ ગણને શાંત ગણ કહે છે. અનંત ગણ. તો અનંત ગણ એટલે કે જે ગણના સભ્યોની સંખ્યા ગણી ન શકાય તેવા ગણને અનંત ગણ કહે છે. અથવા તો શાંત ન હોય તે ગણને અનંત ગણ કહે છે. તેના ઉદાહરણ સમજીએ તો નેચરલ નંબર અગાઉ શીખી ગયા ત્યારે પ્રાકૃતિક સંખ્યા ગણ 1, 2, 3, તો કેટલા સુધીની સંખ્યા થશે? અનંત ગણ થશે. ડબલ્યુની શીખ્યા તો 0, 1, 2 એમ. આમાં પણ કેટલો ગણ થશે? અનંત. ઝેડ પણ શીખ્યા ત્યારે એ પણ કેવી સંખ્યાઓનો ગણ હતો મિત્રો? અનંત. ક્યુ શીખ્યા એ પણ કેવી સંખ્યાઓનો ગણ હતો મિત્રો? કે જ્યાં પી ભાગ્યા ક્યુ, પી અને ક્યુ ઝેડમાંથી પસંદ કરી શકાય, પરંતુ ક્યુની કિંમત 0 હોઈ શકે નહીં. અને આર પણ કેવો ગણ થશે? અનંત વાસ્તવિક સંખ્યાઓનો ગણ થશે. આગળ મિત્રો એકાકી ગણ, કે જે ગણમાં માત્ર એક જ સભ્ય હોય તે ગણને એકાકી ગણ કહે છે. કે માત્ર એક જ ઘટક હોય. તો તેનું ઉદાહરણ સમજીએ તો હમણાં આગળ શીખે એ જ પ્રમાણે એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એન, એક્સ સ્ક્વેર માઇનસ 4 બરાબર 0. તો આના બે અવયવ કયા પડશે? એક્સ માઇનસ 2 અને એક્સ પ્લસ 2 બરાબર 0. એટલે કે અગાઉના પ્રશ્નમાં જોયું તેમ એક્સની કિંમત 2 આવી શકે અથવા તો -2 આવી શકે, પણ આપણે એનમાંથી પસંદ કરવાની થશે ત્યારે એક્સની કિંમતો કેટલી આવી શકશે? 2 પણ આવશે અને -2. પણ અહીંયા કેવી રીત લખવાની છે કે એવો એક્સ કે જે એનમાં જ સમાવેશ થતો હોય તો એફની જગ્યાએ કેટલું લખાશે? ઓનલી ફોર મિત્રો 2 જ આવશે. એટલે કે આ ગણને કેટલો સભ્ય છે? એક જ. તો તેવા ગણને એકાકી ગણ કહે છે. હવે બીજું એક આ ધ્યાન રાખવાનું છે કે આ કોનો સંકેત હતો? ખાલી ગણનો.
પણ ખાલી ગણની અંદર જો ફાઈ લખવામાં આવે તો એ ફાઈ નામનો ઘટક છે, તો આ સંકેત પણ એકાકી ગણ કહે છે. આગળ સમજીએ તો જી બરાબર એક્સ કે જ્યાં એક્સ એ યુગ્મ અને અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા હોય, તો યુગ્મ હોય અને અવિભાજ્ય હોય તો વિચારો મિત્રો, યુગ્મ સંખ્યા કઈ? તો યુગ્મ પ્રાકૃતિક સંખ્યા તો 2, 4, 6, 8, 10 યુગ્મ સંખ્યા. અને બીજો અર્થઘટન કેવું કીધું છે મિત્રો? અવિભાજ્ય. તો અવિભાજ્ય આ સંખ્યાઓનું પણ તમને જ્ઞાન હોવું જોઈએ. અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા તો અવિભાજ્યમાં 2, 3, 5 અવિભાજ્ય એટલે કે જેને ભાગી શકાય નહીં. આગળ જતા વિચારીએ તો 7, 9, 10 ના આવી શકે મિત્રો. 11 એમ આ પણ કેવી સંખ્યાઓનો ગણ છે? અનંત. એમાંથી શું કીધું છે? યુગ્મ હોય અને અવિભાજ્ય હોય તેવી માત્ર 2 જ સંખ્યાનો સમાવેશ થાય છે. એટલે કે આ ગણને આપણે દર્શાવવું હોય તો કેટલી સંખ્યાઓ આવશે બંનેની અંદર? તો જી બરાબર ઓનલી ફોર 2 જ આવશે. એટલે કે આ કેવો ઘટક થશે? એકાકી ગણ. એનાથી આગળ જોઈએ તો મિત્રો સમાન ગણ. તો સમાન ગણની વ્યાખ્યા સમજીએ તો જો 2 ગણ એ અને બી માં તેના તે જ સભ્યો આવેલા હોય તો એ અને બીને સમાન ગણ કહે છે. તો આ વ્યાખ્યાઓ ઉપરનો સ્વાધ્યાય આપણે 1.2 નો અભ્યાસ કરીશું. એમાં પ્રથમ પ્રશ્ન, નીચેના ગણ ખાલી ગણ છે કે નહીં તે જણાવો. તો પહેલો પ્રશ્ન સમજીએ તો 2 વડે વિભાજ્ય અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા ગણ. તો પહેલા આપણે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા ગણનો સંકેત કેવો આપીએ? તો ઓડ નંબર. કઈ સંખ્યાઓ થશે મિત્રો? 1, 3, 5, 7 આ બધી અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ થશે. હવે આ બધાને 2 વડે ભાગી શકાશે? ના ભાગી શકાય. તો આપણે આ પ્રશ્નની અર્થઘટન સમજીએ તો 2 વડે વિભાજ્ય હોય તેવી અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ મળી શકે નહીં. એટલે કે ગણની અંદર કોઈ સભ્યનો સમાવેશ થશે નહીં. એટલે કે આ ગણ ખાલી ગણ દર્શાવે છે. તો જવાબ શું આવશે મિત્રો? હા, ખાલી ગણ દર્શાવે છે. બીજો પ્રશ્ન સમજીએ તો યુગ્મ અને અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. એ તો હમણાં આપણે આગળ સમજાવ્યું મિત્રો, એટલે તમે જાતે સમજી શકશો. ત્રીજો પ્રશ્ન સમજીએ તો મિત્રો એક્સ કે જો એક્સ એ એનમાં આવતો હોય, એક્સ એ 5 થી નાનો અને એક્સ એ 7 થી મોટો. તો એક્સ એ 5 થી નાનો, તો આ ગણની અંદર સમજીએ તો કયા સભ્યો આવશે 5 થી નાના? તો 4 આવશે, 3, 2 અને 1. અને શબ્દ થશે મિત્રો 7 થી મોટા તો 8, 9, 10 એમ અનંત સુધી આવશે. તો આ બંનેમાં કંઈ કોમન મળશે? મળી શકશે નહીં. તો આ ગણને પણ કેવો ગણ કહેવામાં આવે છે? ખાલી ગણ. તો ખાલી ગણ દર્શાવે છે. તો હા. હવે એનાથી આગળ વાય કે વાય એ 2 ભિન્ન સમાંતર રેખામાં સામાન્ય બિંદુ છે.
તો બે ભિન્ન સમાંતર રેખા, હવે કેવી કીધી? ભિન્ન અને સમાંતર. તો આની અંદર કેવું ઉદાહરણ સમજી શકીશું મિત્રો? તો આપણી નોટ છે એના જ બે શેડા સમજી લઈએ. તો બે કેવી રેખાઓ થશે? સમાંતર રેખાઓ. એકનું નામ એલ આપી દઈએ, બીજી રેખાનું નામ એમ. તો એ સમાંતર રેખાઓમાં કોઈ સામાન્ય છેદ બિંદુ મળશે મિત્રો? ન મળી શકે. ક્યારેય બે સમાંતર રેખાઓ છેદી શકે નહીં. તો એનો પણ ગણ આપણે કેવો આવશે મિત્રો? એલ છેદ એમ લખીશું તો કોઈ કોમન મળશે નહીં. તો આ પણ કેવો ગણ દર્શાવે છે? ખાલી ગણ દર્શાવે છે. તો હા. અગાઉ આપણે વ્યાખ્યા સમજ્યા તેમ મિત્રો બીજો પ્રશ્ન, ગણ શાંત છે કે અનંત? તો પહેલો એમો પ્રશ્ન, વર્ષના મહિનાઓનો ગણ. વર્ષના મહિનાઓનો ગણ તો આપણે 12 મહિના ગણી શકીએ. તો એ કેવો ગણ થશે? શાંત ગણ થશે મિત્રો. બીજો પ્રશ્ન સમજીએ તો 1 2 3 4 5. તો હમણાં આપણે ઉદાહરણ આપ્યું. તો આ કેવો ગણ થશે મિત્રો? અનંત ગણ. ત્રીજો પ્રશ્ન સમજીએ તો મિત્રો 1 2 3 4 5 6 7 8 9 10 એમ 100 સુધીની. તો 100 સુધીની સંખ્યાઓ આપણે ગણી શકીએ છીએ. તો આ ગણના સભ્યો ગણી શકાશે. તો આને કેવો ગણ કહીશું? શાંત ગણ. એનાથી આગળ ચોથો પ્રશ્ન, 100 કરતો મોટા ધન પૂર્ણાંકનો ગણ. 100 કરતો મોટા. 100 કરતો મોટા એટલે કેટલાથી આવશે મિત્રો? 101 102 એમ કેટલા સુધી થશે? અનંત શબ્દ આવી જાય તો આ ગણ કેવો થશે મિત્રો? અનંત ગણ થશે. એનાથી આપણે અગાઉ અભ્યાસ કરીએ તો 99 કરતો નાની અવિભાજ્ય સંખ્યાઓ. તો 99 કરતા નાની અને અવિભાજ્ય સંખ્યાઓનો ગણ આપણે ગણી શકીએ. હમણાં આપણે અગાઉ સમજાવ્યું તેમ અવિભાજ્ય સંખ્યાઓ. તો એ પણ કેવો ગણ થશે મિત્રો? સંખ્યાઓ 99 કરતા નાની છે એટલે ગણી શકાશે. એટલે કેવો ગણ થશે? શાંત. હવે એનાથી આપણે આ એક્ઝામ્પલ 3 સમજીએ તો એમાં પણ એ જ વસ્તુ આપેલી છે. કયા ગણ શાંત છે કે કયા ગણ અનંત ગણ છે. એક્ઝામ્પલ 3માં સમજીએ તો x અક્ષને સમાંતર રેખાઓનો ગણ સમજીએ તો મિત્રો x અક્ષ દોરીએ ત્યારે x અક્ષ અને y અક્ષ r² ની યામ પદ્ધતિ થશે મિત્રો. x અક્ષને સમાંતર રેખાઓ તો આ x અક્ષ થશે. એને સમાંતર રેખાઓ નીચેની તરફ દોરવા જો તો આ રેખાઓ આમ કેટલા સુધી દોરી શકાશે? તો અનંત સુધી. અને ઉપર સમજીએ તો પણ અનંત સુધી. તો આ x અક્ષને સમાંતર રેખાઓનો ગણ તો એ કેવો ગણ થશે મિત્રો? તો અનંત ગણ થશે. બીજો પ્રશ્ન સમજીએ તો મિત્રો અંગ્રેજી મૂળાક્ષરોનો ગણ. એ તો આપણે તમને અગાઉ સમજાવ્યું. તો એ તમે જાતે પણ સમજી શકશો. 5ની ગુણિત સંખ્યાઓનો ગણ. તો 5ની ગુણિત સંખ્યાઓનો ગણ કયો આવશે મિત્રો? તો 5ની ગુણિત એટલે 5 5 દુ 10 5 તરી 15 5 ચોક 20 આમ કેટલા સુધી જઈ શકીશું મિત્રો? અનંત સુધી જઈ શકીશું. તો આ સંખ્યા ગણ કેવો મિત્ર સમાવેશ થશે? અનંત ગણનો સમાવેશ થશે. અગાઉ સમજીશું તો પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ. પૃથ્વી પર જે પ્રાણીઓ હોય તેને આપણે માનવ વસ્તી ગણી શકાશે. એમ પ્રાણીઓ પણ ગણી શકાશે. તો મિત્રો આ કેવો ગણ થશે? શાંત ગણ. એનાથી આગળ સમજીએ તો 0 0 માંથી પસાર થતા વર્તુળ. 0 0 એટલે કે મિત્રો ઉગમ બિંદુમાંથી પસાર થતા વર્તુળ. એટલે કે 0 0 બિંદુમાંથી પસાર થતા વર્તુળ. 0 0 માંથી પસાર થતા વર્તુળ દોરવા હોય તો કેટલાય વર્તુળ બધા
વિદ્યાર્થીઓ અલગ અલગ દોરી શકે. તો આ કેવો ગણ થશે મિત્રો? અનંત વર્તુળો દોરી શકાય છે. આગળનો પ્રશ્ન સમજીએ તો સમાન ગણ છે કે નહીં તે નક્કી કરો. તો આપણે બધી વ્યાખ્યાઓ સમજ્યા છે મિત્રો. એમાં પહેલો પ્રશ્ન, ગણ એ બરાબર એ બી સી ડી અને ગણ બી બરાબર ડી સી બી એ. અગાઉ આપણે સમજાવ્યું તે પ્રમાણે મિત્રો ગણમાં ક્રમનું મહત્વ નથી, એટલે કે બંને ગણના સભ્યોની સંખ્યા કેવી છે? સમાન. એના એ જ સભ્યો ગણ બીમાં આવેલા છે તો બંનેને સમાન ગણ કહે છે. બીજો પ્રશ્ન સમજીએ તો મિત્રો, ગણ એ બરાબર 4, 8, 12, 16. તો એના એ જ સભ્યો આની અંદર ગણ બીમાં હોવા જોઈએ. તો 4, 8, 16 એટલા મળતા આવ્યા, પણ 18 આ ગણમાં છે પણ આ ગણમાં નથી, એટલે કે એ અને બી સમાન નથી. એટલે કે એ અને બી સમાન નથી, તો ઇઝ નોટ ઇક્વલ ટુ. ત્રીજો પ્રશ્ન સમજીએ તો મિત્રો, બી બરાબર 2, 4, 6, 8, 10 અને બી બરાબર સમજીએ તો એ બરાબર એક્સ કે જ એક્સ એ યુગ્મ ધનપૂર્ણાંક છે, એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10. એટલે કે ગણ બીની અંદર કેવા સભ્યો આવશે મિત્રો? કે કેવા શું માગે છે? કેવા એક્સ પસંદ કરવાના? એક્સ એ યુગ્મ ધનપૂર્ણાંક હોય અને 10 અને 10 થી નાના હોય તો, અને ધનપૂર્ણાંક કીધા તો 10 થી 10 અને 10 થી નાના તો 10, 8, 6, 4 અને 2. તો એ અને બીના સભ્યો એના એ જ બીજા ગણમાં આવેલા છે, તો બે ગણો કેવા કહી શકાશે? સમાન ગણ દર્શાવે છે. એનાથી આગળનો પ્રશ્ન સમજીએ તો, એ બરાબર એક્સ કે જો એક્સ એ 10નો ગુણિત. તો હમણાં આગળ એક પ્રશ્ન આવી ગયું એ પ્રમાણે 10નો ગુણિત કેટલા થશે મિત્રો? 10, 10 દુ 20, 10 તરી 30, એમ કેટલા સુધી જશે? અનંત સભ્યોના ગણ થશે. અને બી બરાબર 10, 15, 20, 25, 30. તો આ બંને ઉપરથી શું નિદર્શન કરી શકાય મિત્રો? એ અને બી એ સમાન થતા નથી, ઇઝ નોટ ઇક્વલ ટુ. અગાઉનો પ્રશ્ન જોઈએ તો એક્ઝામ્પલ 5 પણ એના એ જ આપ્યું છે આપણને. એ બરાબર બી એટલે કે બે સમાન ગણ છે કે નહીં તે દર્શાવો. એ બરાબર 2 અને 3. બી બરાબર એક્સ કે જો એક્સ સ્ક્વેર પ્લસ 5x પ્લસ 6 બરાબર 0નો ઉકેલ. તો એવા અવયવ પાડતા પ્રથમ દિવસે શીખવાડ્યું હતું. તો આના અવયવ કયા પડશે મિત્રો? એનો ગુણાકાર કેટલો આવશે મિત્રો? 6. અને સરવાળો કેટલો આવશે? 5. તો કયા અવયવ થશે? 3 ગુણ્યા 2 અને 3 વત્તા 2. તો અવયવ પાડીએ ત્યારે મિત્રો એક્સ પ્લસ 3 એક્સ પ્લસ 2 બરાબર 0. તો એક્સની પ્લસ 3 બરાબર 0. તો એક્સની કિંમત કેટલી આવશે? -3. અને એક્સ પ્લસ 2 બરાબર 0. તો એક્સની કિંમત કેટલી આવશે? -2. તો ગણ બીની અંદર કેવા સભ્યો આવશે? -2 અને -3. તો એ અને બી ઉપરથી શું કહી શકાય મિત્રો? એ અને બી એ બે સમાન ગણ બનતા નથી, તો ઇઝ નોટ ઇક્વલ ટુ. બીજો પ્રશ્ન સમજીએ તો, ગણ એ બરાબર એક્સ કે જો એક્સ એ પોલો શબ્દોના અક્ષરોનો ગણ. તો આપણે અગાઉ શીખ્યા એ પ્રમાણે આ ગણની અંદર લખીએ તો એફ, ઓ, એલ, ફરીથી એલ આવે નહીં, ફરીથી ઓ પણ આવે નહીં, અને ડબલ્યુ. એના પછી ગણ બી બરાબર વાય કે વોલ્ફ શબ્દના અક્ષરનો ગણ.
તો ગણ બી બરાબર લખીએ તો WOLF આના આ જ શબ્દો ગણ એમાં છે, એટલે કે એ અને બી ગણની અંદર એના એ જ સભ્યો આવેલા છે. આના પરથી એ અર્થઘટન કરી શકાય, ગણ એ અને બી કેવા થશે મિત્રો? સમાન ગણ થાય છે. આગળ હવે દાખલો જોઈએ તો સમાન ગણ શોધો. તો આપણને રકમની અંદર જુઓ તો મિત્રો A B C D E F G H બધામાંથી કયા ગણ સમાન બને છે તે શોધવા જવાનું છે. તો ગણ એ બરાબર પહેલાં ચેક કરી લઈએ તો 2 4 8 12 તો કોઈ સભ્યની અંદર મળે છે? નથી મળતા. તો એને પછી જોવા જવામાં આવશે નહીં. આ પૂરું મિત્રો. બી બરાબર જોઈએ તો 1 2 3 4 એવા કયા ગણ દેખાશે? તો 1 2 3 4 એટલે કે બી અને ડી ગણ સમાન થાય છે. બીજામાં ચેક કરી લેવાનું તો બી એ પૂરું અને મિત્રો ડી એ પૂરું. સી ચેક કરવા જઈએ તો 4 8 12 14 કોઈની સાથે મેળ થશે નહીં. હવે આગળ સમજીએ. આમ એક એક ચેક કરતા જવાનું મિત્રો. ઈ સમજતા જઈએ ત્યારે -1 અને 1 તો જી સાથે 1 અને -1 તો બીજો પ્રશ્ન ઈ બરાબર જી. હવે બીજા કોઈ પ્રશ્નો થશે નહીં. તો સ્વાધ્યાય અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ.